વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ। તો ફ્રેન્ડ આજે છે 17 એપ્રિલ। તો 17 એપ્રિલ 2019 ને લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા હશે એ આજના વિડીયોમાં આવરી લઈશું। તો પહેલો સવાલ છે આજના વિડીયોનો, તાજેતરમાં કઈ નેવલ શિપને રિટાયર કરવામાં આવી? શું છે સવાલ? તાજેતરમાં કઈ નેવલ શિપને રિટાયર કરવામાં આવી છે, એટલે કે જે નેવીનું જે જહાજ હોય છે એને રિટાયર કરવામાં આવ્યું છે। કયું? તો INS કોઝીકોડે, નામ યાદ રાખજો, INS કોઝીકોડે ને રિટાયર કરવામાં આવ્યું છે વિશાખાપટ્ટનમમાં એક મહોત્સવમાં। જે INS કોઝીકોડે છે આ નેવલ શિપ જે છે એને રિટાયર કરવામાં આવ્યું છે, નામ યાદ રાખજો ફ્રેન્ડ્સ। તમે અહીં ઓપ્શન દેખી શકો છો, એક તો છે INS વિરાટ, એક છે INS કદમત અને એક છે INS શક્તિ। મેં 3 ઓપ્શન લખ્યા છે ફ્રેન્ડ્સ। આપણે થોડું રિકોલ પણ કરી લઈએ। જેમ કે INS વિરાટ છે, મેં ગયા વિડીયોમાં પણ જ્યારે પણ આપણે નેવીની વાત કરી અથવા નેવલ શિપની વાત કરીએ ત્યારે મેં તમને રિપીટ કરાવ્યું છે। INS વિરાટ શું છે? તો જે INS વિરાટ છે એને તરતા મ્યુઝિયમના સ્વરૂપમાં બદલવામાં આવ્યું। શું કરવામાં આવ્યું? જે INS વિરાટ છે એને તરતા મ્યુઝિયમના સ્વરૂપમાં બદલવામાં આવ્યું। ત્યારબાદ જે INS કદમત છે જેણે લીમા 2019માં ભાગ લીધો હતો, ક્યાં આગળ? માર્ચમાં આ લીમા 2019 યોજાઈ ગયેલું મલેશિયામાં। ત્યારબાદ છે INS શક્તિ અને INS કોલકાતા। ઓકે, આની વિશે પણ આપણે ચર્ચા કરેલી, જે ચીની મહોત્સવમાં ભાગ લેશે। કેટલામાં? 70માં ચીની મહોત્સવમાં આ ભાગ લેશે। હવે અહીં વાત થઈ છે નેવીની। તો જે નેવીની વાત કરીએ ત્યારે આપણને નેવી ડે યાદ આવશે। ક્યારે મનાવવામાં આવે છે નેવી ડે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ 4 ડિસેમ્બરના રોજ નેવી ડે મનાવવામાં આવે। અને નવા ભારતના નેવલ જે એડમિરલ કોણ બનશે? તો આપણને ખબર હોવું જોઈએ કરમવીર સિંહ। ક્યારે? તો 31 મે બાદ। હાલમાં કોણ છે? તો એડમિરલ સુનિલ લાંબા। તો આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદ આગળ વધશું। તાજેતરમાં ભારતીય વાયુસેના દ્વારા હાફ મેરેથોનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ઓકે, તો ભારતીય વાયુસેના દ્વારા હાફ મેરેથોનનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યું। ક્યાં કરવામાં આવ્યું? દિલ્હી ખાતે। શા કારણે? તો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ માર્શલ અર્જન સિંહની 100મી જન્મ વર્ષગાંઠ હતી। ઓકે, જે 14 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે અને એના માનમાં આ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું દિલ્હી ખાતે। ઓકે, કોને કર્યું? ઇન્ડિયન એરફોર્સે આનું આયોજન કર્યું હતું। હવે ભારતના વર્તમાન એર ચીફ માર્શલ કોણ છે? BS ધનોવા। કોણ છે? BS ધનોવા ભારતના વર્તમાન એર ચીફ માર્શલ છે। હવે થોડું આપણે અહીં વાયુસેના વિશે વાત થઈ છે તો વાયુસેના વિશે થોડા ફેક્ટ જાણી લઈએ હાલમાં જે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ હોય। તો પહેલો ફેક્ટ છે કે ભાઈ પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયર, ઓકે, પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયર બનનાર ઇન્ડિયન એરફોર્સમાં કોણ હતા? હિના જાયસવાલ। નામ યાદ રાખી લેજો, પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયર ઇન્ડિયન એરફોર્સમાં બનનાર હિના જાયસવાલ। ઓકે, ત્યારબાદ એરો ઇન્ડિયા 2019નું 12મું સંસ્કરણ ક્યાં યોજાયું હતું? તો બેંગલુરુ ખાતે। ક્યાં યોજાયું હતું? બેંગલુરુ ખાતે। અને ત્યાં એક બીજો ફેક્ટ પણ બને છે, અને દેશમાં બનેલા તેજસ ફાઇટર વિમાનમાં, શેમાં? દેશમાં બનેલા એટલે કે ભારતમાં બનેલા તેજસ ફાઇટર વિમાનમાં બેસનાર પ્રથમ મહિલા કોણ બન્યા હતા? PV સિંધુ। કોણ બન્યા હતા? PV સિંધુ। ત્યારબાદ છે લીમા 2019માં ભાગ લેવા એર શોમાં પ્રથમવાર ભાગ લીધો હતો ઇન્ડિયન એરફોર્સે। ક્યાં યોજાયો હતો? તો મલેશિયામાં। ક્લિયર છે? હવે અહીં વાત થઈ છે એરફોર્સની। તો એરફોર્સ ડે ક્યારે મનાવવામાં? 8 ઓક્ટોબરના રોજ। નેવી ડે તો મેં કહી દીધું 4 ડિસેમ્બર। તો રહ્યો કયો? આર્મી ડે। તો આર્મી ડે ક્યારે મનાવવામાં? 15 જાન્યુઆરી। ઓકે, તો કોઈ પૂછે ભાઈ વાયુસેના દિવસ 8 ઓક્ટોબર, નેવી ડે 4 ડિસેમ્બર અને આર્મી ડે તો 15 જાન્યુઆરી। તો આપણને આ ત્રણેય યાદ હોવા જોઈએ। ત્યારબાદ આગળ વધશું। તાજેતરમાં કયા રાજ્યમાં રોંગાલી બિહુ મહોત્સવ મનાવવામાં આવ્યો? તો તાજેતરમાં અસમ રાજ્યમાં। કયા રાજ્યમાં? અસમ રાજ્યમાં રોંગાલી બિહુ મહોત્સવ મનાવવામાં આવ્યો। હવે આ જે રોંગાલી બિહુ મહોત્સવ છે એ નવા અસમ વર્ષની શરૂઆતમાં આ તહેવાર મનાવવામાં આવે છે। હવે તમને એક ફેક્ટ જણાવું, ખરેખર જો તમે જાણો તો અસમમાં વર્ષ દરમિયાન 3 બિહુ તહેવાર મનાવવા। કેટલા? 3। કયા કયા? એક તો છે રોંગાલી બિહુ, ત્યારબાદ આવશે માગી બિહુ અને ત્રીજું છે કટી બિહુ। ઓકે, રોંગાલી, માગી અને કટી, આવા 3 બિહુ તહેવાર મનાવવામાં આવે છે। અને આ 3માંથી કોઈ પણ એક બિહુ પૂછી લે તો જે બિહુ તહેવાર છે ક્યાં મનાવવામાં? અસમમાં। ઓકે, હવે વાત થઈ છે અસમની, તો અસમ વિશે પણ થોડું જાણી લઈએ। અસમના મુખ્યમંત્રી કોણ છે? સર્વાનંદ સોનોવાલ। કોણ છે? અસમના જે મુખ્યમંત્રી છે સર્વાનંદ સોનોવાલ। રાજ્યપાલ છે જગદીશ મુખી। કોણ છે રાજ્યપાલ? એટલે કે ગવર્નર છે જગદીશ મુખી। અને જગદીશ મુખી બીજા એક રાજ્યના પણ કાર્યકારી રાજ્યપાલ છે। કયા રાજ્યના? મિઝોરમના। મિઝોરમના તેઓ કાર્યકારી રાજ્યપાલ છે। કોણ? જગદીશ મુખી। વાત થઈ છે અસમની, તો અસમ વિશે થોડા ફેક્ટ જણાવી દઉં જે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ બની શકે। સપોઝ જો તમે રેલવેની એક્ઝામની તૈયારી કરતા હોય, ઘણા એવા રેલવે મિત્રો છે જે મને મેસેજ કરે છે સર થોડું રેલવે વિશે પણ ચાલુ કરો, તો ફ્રેન્ડ્સ થોડા એક્સ્ટ્રા ફેક્ટ પણ લઈ લઈએ। તો એક ક્વેશ્ચન બની શકે છે, અસમની પ્રથમ ટ્રાન્સજેન્ડર ન્યાયાધીશ કોણ બન્યા હતા?
તો અસમની પ્રથમ ટ્રાન્સજેન્ડર અને ભારતની ત્રીજી ટ્રાન્સજેન્ડર જો વાત કરીએ ન્યાયાધીશ સ્વાતિ વિધાન બરુઆ. કોણ બને છે? સ્વાતિ વિધાન બરુઆ ભારતના એટલે કે અસમના પ્રથમ ટ્રાન્સજેન્ડર ન્યાયાધીશ બન્યા. ઓકે, અસમની વાત છે. ત્યારબાદ એક બીજો સવાલ બને છે અસમમાંથી, ભારતનું સૌથી જૂનું પેટ્રોલિયમ ઉત્પાદક રાજ્ય કયું છે? અસમ. કયું છે? અસમ. અને એક બીજો સવાલ પણ બની શકે કે ભાઈ કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? અસમ. અને એ શા કારણે ફેમસ છે? તો એક સિંગવાળા ગેંડા માટે. ઓકે, ત્યારબાદ જો અસમની વાત કરીએ તો અસમના સ્પોર્ટ્સ એમ્બેસેડર કોણ છે? રમત જો વાત કરીએ તો હિમા દાસ, અને ટુરિઝમ એમ્બેસેડર પૂછે તો પ્રિયંકા ચોપડા. તો જ્યારે પણ અસમ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. ત્યારબાદ આપણે આગળ વધશું. તાજેતરમાં ભારતનો પહેલો વિદેશી પક્ષી પાર્ક ક્યાં શરૂ કરવામાં આવ્યો? શું છે સવાલ? તાજેતરમાં ભારતનો પહેલો વિદેશી પક્ષી પાર્ક ક્યાં શરૂ કરવામાં આવ્યો? તો મુંબઈ ખાતે. ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? મુંબઈ ખાતે ભારતનો પહેલો વિદેશી પક્ષી પાર્ક શરૂ કરવામાં આવ્યો. એનું નામ શું છે? તો એસએલ વર્લ્ડ બર્ડ પાર્ક. શું નામ છે? એસએલ વર્લ્ડ બર્ડ પાર્ક આનું નામ છે. ઓકે, તો આપણને ખ્યાલ આવી ગયો છે ભાઈ કોના દ્વારા બિલ્ડ કરવામાં આવ્યો? તો એસએલ દ્વારા. હવે વાત થઈ છે મુંબઈની. ઓકે, તો મુંબઈ ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં. તો મહારાષ્ટ્રનું પાટનગર શું છે? મુંબઈ. મુખ્યમંત્રી કોણ છે? દેવેન્દ્ર ફડણવીસ. અને રાજ્યપાલ છે સી વિદ્યાસાગર રાવ. હવે મહારાષ્ટ્રની વાત થઈ છે તો આપણે થોડા એક્સ્ટ્રા ફેક્ટ માને જે મહત્વના ક્વેશ્ચન પૂછાઈ શકે મહારાષ્ટ્રની રિગાર્ડિંગ એ પણ ચર્ચા કરી દઈએ. એક તો છે એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો ધારપુરી મહારાષ્ટ્ર. ક્યાં આવેલી છે? ધારપુરી મહારાષ્ટ્ર. ત્યારબાદ જો પૂછી લે કે ભાઈ અજંતા અને ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો મહારાષ્ટ્ર ઔરંગાબાદ. ક્યાં આવેલી છે? મહારાષ્ટ્ર ઔરંગાબાદમાં અજંતા એન્ડ ઇલોરાની ગુફાઓ આવેલી છે. ત્યારબાદ આ એક સવાલ પૂછાય છે કે ભાઈ તારાપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ક્યાં આવેલું છે? તો મહારાષ્ટ્રમાં આવેલ છે. ક્યાં આવેલ છે? મહારાષ્ટ્રમાં આવેલ છે તારાપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. અને ત્યારબાદ જવાહરલાલ નહેરુ પોર્ટ ક્યાં આવેલ છે? તો એ પણ મુંબઈમાં. ક્લિયર છે? ત્યારબાદ નેક્સ્ટ સવાલ પર જઈશું. તાજેતરમાં કોને ડચ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટાઇટલ જીત્યું? શું છે સવાલ? તાજેતરમાં કોને ડચ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટાઇટલ જીત્યું? તો હર્ષિલ દાનીએ. કોને જીત્યું? હર્ષિલ દાનીએ ડચ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટાઇટલ જીત્યું. ક્યાં યોજાયો હતો આ ડચ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટાઇટલ? તો નેધરલેન્ડમાં યોજાયો હતો. હવે વાત થઈ છે બેડમિન્ટનની. તો હાલમાં જ 2 ટુર્નામેન્ટ યોજાઈ ગઈ. કઈ? એક તો બેડમિન્ટન, એક તો મલેશિયા ઓપન અને સિંગાપુર ઓપન. તો મલેશિયા ઓપન કોણ જીત્યા હતા પુરુષોમાં? તો જો પુરુષોની વાત કરીએ તો પુરુષોની મલેશિયા ઓપન સિંગલ જીત્યા હતા લિન ડેન. અને વુમન સિંગલની વાત કરીએ તો તાઇપેના તાઈ તજુ યિંગ. કોણ જીત્યા હતા? તાઇપેના તાઈ તજુ યિંગ વુમન સિંગલ જીત્યા હતા. શેમાં? મલેશિયા ઓપનમાં. ત્યારબાદ સિંગાપુર ઓપનની વાત કરીએ તો કોણ જીત્યું? કેન્ટો મોમોટા જાપાનના છે, તેઓ સિંગાપુર ઓપન જીત્યા પુરુષોની. અને વુમન સિંગલ્સ કોણ જીત્યું? તો ફરીથી તાઈ તજુ યિંગ. ઓકે, તો આપણને આ બે નામ યાદ હોવા જોઈએ. ત્યારબાદ છે તાજેતરમાં સમકીર ચેસ ટુર્નામેન્ટ કોણ જીત્યું? શું છે સવાલ? તાજેતરમાં સમકીર ચેસ ટુર્નામેન્ટ કોણ જીત્યું? તો મેગ્નસ કાર્લસન. કોણ જીત્યું? મેગ્નસ કાર્લસન જીત્યા સમકીર ચેસ ટુર્નામેન્ટ. ક્યાં યોજાયું હતું? તો અજરબૈજાનમાં યોજાઈ હતી આ સમકીર ચેસ ટુર્નામેન્ટ. ઓકે, હવે જે આ મેગ્નસ કાર્લસન છે કયા દેશના ખેલાડી છે? તો તેઓ નોર્વેના છે. કયા દેશના ખેલાડી છે? મેગ્નસ કાર્લસન નોર્વેના ખેલાડી છે. હવે વાત કરીએ તો તમને જ્યારે પણ ચેસ સાંભળો ત્યારે તમને શું યાદ આવે? તો વિશ્વનાથન આનંદ. તેઓ કયા રેન્ક પર રહ્યા આ ચેસ ટુર્નામેન્ટમાં? તો 5મા રેન્ક પર રહ્યા વિશ્વનાથન આનંદ. ઓકે, હવે એક બીજો સવાલ બને છે, એક એક્સ્ટ્રા ફેક્ટ બને છે ચેસના રિગાર્ડિંગ. ભારતના સૌથી નાની ઉંમરના અને વિશ્વના બીજા નંબરના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું? ઓકે, ભારતના સૌથી નાની ઉંમરના અને વિશ્વના બીજા નંબરના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું? તો ડી ગુકેશ. કોણ બન્યા છે? ડી ગુકેશ ભારતના સૌથી નાની ઉંમરના અને વિશ્વના બીજા નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે ડી ગુકેશ. હવે એક સવાલ પૂછી લે કે ભાઈ ડી ગુકેશ કયા રાજ્યના વતની છે? તો તમિલનાડુના છે ડી ગુકેશ. ક્યાંના છે? તમિલનાડુના. હવે મનમાં તો સવાલ થયો છે કે ભાઈ સર ગ્રાન્ડ માસ્ટર કોને કહેવામાં? ઓકે, ગ્રાન્ડ માસ્ટર કોને કહેવામાં? તો ભાઈ ચેસ ચેમ્પિયનશિપ જીતનારને શું કહેવાય? ગ્રાન્ડ માસ્ટર. યાદ રાખજો, ગ્રાન્ડ માસ્ટર કોને કહેવાય? કે ભાઈ જે ચેસ ચેમ્પિયનશિપ જીતી જાય એને શું કહેવાય? ગ્રાન્ડ માસ્ટર. હવે એક સવાલ બીજો ઉત્પન્ન થયો છે મનમાં કે ભાઈ સર તમે કહી દીધું કે ભાઈ જે સેકન્ડ નંબરના ગ્રાન્ડ માસ્ટર છે વિશ્વના એ ડી ગુકેશ છે. તો પ્રથમ નંબરના ગ્રાન્ડ માસ્ટર કોણ છે? એટલે કે સૌથી નાની ઉંમરના? તો સર્જેઈ કરજાકિન. કોણ છે? સર્જેઈ કરજાકિન. જેઓ યુક્રેનના છે તેઓ પ્રથમ છે સૌથી નાની ઉંમરના ગ્રાન્ડ માસ્ટરમાં. ઓકે, તો આના વિશે ખ્યાલ હોવું જોઈએ. અને આ જે સર્જેઈ કરજાકિન છે આ ટુર્નામેન્ટ માને કે સમકીર ચેસ ટુર્નામેન્ટમાં તેઓ 3જા સ્થાને રહ્યા હતા. કયા સ્થાને? 3જા સ્થાને. તો તમે આ ફેક્ટ પણ યાદ રાખજો. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં કયા રાજ્યે પોતાનો 72મો સ્ટેટ ડે મનાવ્યો? શું છે સવાલ? તાજેતરમાં કયા રાજ્યે પોતાનો 72મો રાજ્ય દિવસ મનાવ્યો? તો હિમાચલ પ્રદેશે.
કયા રાજ્ય? હિમાચલ પ્રદેશે પોતાનો 72મો રાજ્ય દિવસ મનાવ્યો. હવે દર વર્ષે 15 એપ્રિલના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. ક્યારે? 15 એપ્રિલના રોજ હિમાચલ પ્રદેશ દિવસ મનાવવામાં આવે છે. હવે આનું જે આયોજન છે, જે સમારોહ છે, ક્યાં યોજાયો? તો હિમાચલ પ્રદેશની કેપિટલ શિમલામાં એક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું આચાર્ય દેવવ્રત દ્વારા, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ દ્વારા. ઓકે, હવે અહીં વાત થઈ છે હિમાચલ પ્રદેશની. તો હિમાચલ પ્રદેશનું કેપિટલ છે શિમલા અને સેકન્ડ કેપિટલ પૂછે તો ધર્મશાલા. અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? જયરામ ઠાકુર. અને રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. તો હિમાચલ પ્રદેશ વિશે જ્યારે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. ત્યારબાદ આનો લાસ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દુનિયાની પહેલી એમ્ફીબિયસ ડ્રોન બોટ ક્યાં બની? શું છે સવાલ? તાજેતરમાં દુનિયાની પહેલી એમ્ફીબિયસ ડ્રોન બોટ ક્યાં બની? તો ચાઇનામાં. ક્યાં બની છે? ચાઇનામાં, માને કે ચીનમાં બની છે પહેલી એમ્ફીબિયસ ડ્રોન બોટ. હવે મનમાં થયું છે કે સર આ એમ્ફીબિયસ તો બોલી દીધું, પણ મતલબ શું? તો એમ્ફીબિયસ માને ઉભયજીવી. શું થાય? ઉભયજીવી. હવે હારું, આ ઉભયજીવી શબ્દ તો સાંભળ્યું તો છે ખરું, પણ મતલબ શું થાય? તો ઉભયજીવી માને તમને ખબર છે દેડકો જે છે, સાપ છે, એ શું છે કે ભાઈ એ પાણીમાં પણ રહી શકે અને બહાર પણ રહી શકે. તો આ જે ડ્રોન બોટ છે એ શું કરશે? એ પાણીમાં પણ રહી શકે અને બહાર પણ જમીન પર પણ રહી શકશે. એટલા માટે આને એમ્ફીબિયસ ડ્રોન બોટ કહેવામાં આવે છે. ઓકે, આ હથિયારબંધ ડ્રોન બોટ બનાવવામાં આવી છે અને જેનું નામ શું છે? આ જે એમ્ફીબિયસ ડ્રોન બોટ છે મરીન લિઝાર્ડ. શું કહેવાય છે? મરીન લિઝાર્ડ નામ છે આ એમ્ફીબિયસ ડ્રોન બોટનું અને આને સેટેલાઇટથી પણ કંટ્રોલ કરી શકાશે. ઓકે, વાત થઈ છે ચીનની. તો ચીનનું કેપિટલ છે બીજિંગ. શું છે? કેપિટલ છે બીજિંગ. નાણું છે રેનમિન્બી. શું છે? નાણું છે રેનમિન્બી. અને ચીનના રાષ્ટ્રપતિનું નામ શું છે? શી જિનપિંગ. શું નામ છે? શી જિનપિંગ છે ચીનના રાષ્ટ્રપતિનું નામ. હવે એક સવાલ અહીં બની શકે, AIIB નું હેડક્વાર્ટર ક્યાં છે? તો બીજિંગમાં. બીજિંગ પરથી શું યાદ આવવું જોઈએ? AIIB નું. ઓકે, AIIB નું હેડક્વાર્ટર ક્યાં છે? તો બીજિંગમાં. શું થશે ફૂલ ફોર્મ? એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક. શું થશે? એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક નું હેડક્વાર્ટર છે બીજિંગમાં. ઓકે, હવે ફ્રેન્ડ્સ એક સવાલ જો તમને મેં પહેલા રિપીટ કરાયો હોય, ભારત અને જે ચાઇનાની બોર્ડર છે એ ભારત અને ચાઇનાની બોર્ડર લાઇનને શું કહેવાય? મેકમોહન લાઇન. શું કહેવાય છે? મેકમોહન લાઇન. ફ્રેન્ડ્સ આ એક ફેક્ટ યાદ રાખજો અને ચાઇના આવે ત્યારે. અને એક બીજો ફેક્ટ જણાવી દઉં, બોર્ડરની વાત થઈ છે અને ભારત અને પાકિસ્તાનના બોર્ડર લાઇનને શું કહેવાય એ રીતના? તો રેડ ક્લિફ લાઇન. શું કહેવાય છે? રેડ ક્લિફ લાઇન. તો આપણને આ પણ ખ્યાલ આવવું જોઈએ. હવે તમે લોકો આજના પઝલની રાહ દેખી રહ્યા છે, તો આજની પઝલ પણ લઈ લઈએ. તો પઝલ દેખી લે છે, 6 સવાલ છે. આપણે કાલનું પણ રિપીટ થઈ જશે. પહેલો સવાલ છે, બોક્સિંગ વર્લ્ડ કપ 2019માં ગોલ્ડ. ઓકે, બોક્સિંગ વર્લ્ડ કપ 2019માં ગોલ્ડ મેડલના ખેલાડી આ જોડકામાં કોણ દેખાઈ રહ્યું છે? ત્યારબાદ છે DRDO દિવસ ક્યારે મનાવવામાં આવે? ત્યારબાદ છે ફિક્કીનું હેડક્વાર્ટર. ત્યારબાદ ક્વેશ્ચન છે હિમાચલ પ્રદેશ સ્ટેટ ડે ક્યારે મનાવવામાં આવે, એટલે કે રાજ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે? ત્યારબાદ ફિફ્થ ક્વેશ્ચન છે 2019નો માસ્ટર્સ ખિતાબ કોણ જીત્યું? અને લાસ્ટ છે ભારતના સૌથી નાની ઉંમરના ગ્રાન્ડ માસ્ટર કોણ છે? ઓકે, તો આ 6 સવાલ છે. હોપફુલ તમે જલ્દીથી આ જવાબ નોંધી લીધા છે આ 6 ના. ઓકે, તો તમને 5 સેકન્ડનો ટાઈમ આપું છું. તમે વિડીયો પોઝ કરીને આનો જવાબ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આ જવાબ લખવાથી મને કોઈ ફાયદો નહીં થાય, તમને જ ફાયદો થશે, તમને યાદ રહેશે અને તમારું જે માઇન્ડ પાવર છે એ વિકસિત થશે. ઓકે, કે ભાઈ જોડકા વાઇઝ જો તમે જોડી શકતા હોય તો તમારા કરંટ અફેર્સ ડેલીમાં રિવાઇઝ થઈ જતા જશે. તો પહેલો સવાલ છે બોક્સિંગ વર્લ્ડ કપ 2019માં ગોલ્ડ કોને જીત્યો? તો અહીં ઓપ્શનમાં તમે દેખી શકો છો. શું છે ઓપ્શન? સી મીના કુમારી દેખાય છે, એટલે કે ઓપ્શન ક્વેશ્ચન નંબર 1 જવાબ છે સી. ઓકે, બોક્સિંગ વર્લ્ડ કપ 2019માં ગોલ્ડ જીતનારા ખેલાડી છે મીના કુમારી. ત્યારબાદ છે DRDO દિવસ ક્યારે મનાવવામાં આવે? ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનનો જે દિવસ છે ક્યારે મનાવવામાં આવે? તો ઓપ્શન ડી ક્વેશ્ચન નંબર 2 ઓપ્શન ડી જવાબ આવશે 1 જાન્યુઆરી. DRDO દિવસ 1 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 છે ફિક્કીનું હેડક્વાર્ટર. તો ફિક્કીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો આપણને ખ્યાલ હોવું જોઈએ ક્યાં આવેલું છે? નવી દિલ્હી. તો ક્વેશ્ચન નંબર 3 ઓપ્શન ઈ. ઓકે, 3E. ત્યારબાદ છે ફોર્થ ક્વેશ્ચન છે હિમાચલ પ્રદેશ સ્ટેટ ડે ક્યારે મનાવવામાં આવે? ઓકે, હિમાચલ પ્રદેશ સ્ટેટ ડે ક્યારે મનાવવામાં આવે? તો ક્યારે મનાવવામાં આવે છે? 15 એપ્રિલ. ક્વેશ્ચન નંબર 4 ઓપ્શન બી. ઓકે, જવાબ આવશે 4B. ત્યારબાદ છે 2019નો માસ્ટર્સ ખિતાબ કોને જીત્યું? તો 2019નો જે માસ્ટર્સ ખિતાબ છે, ઓકે, તો કોને જીત્યું છે? ગોલ્ફ રિલેટેડ છે, તો તમને ખ્યાલ હોવું જોઈએ ટાઈગર વુડ્સ. તો ક્વેશ્ચન નંબર 5 ઓપ્શન F જવાબ આવશે, એટલે કે 5F. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે ભારતના સૌથી નાની ઉંમરના ગ્રાન્ડ માસ્ટર કોણ છે? તો
ક્વેશ્ચન નંબર 6 જવાબ આવશે એ ડી ગુકેશ. કોણ છે? ભારતના સૌથી નાની ઉંમરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે ડી ગુકેશ. તો હોપફુલ તમને આ વિડીયો હેલ્પફુલ રહેશે. જો વિડીયો હેલ્પફુલ રહે તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જો તમને મારું કામ યોગ્ય લાગતું હોય, અને તમારા વોટ્સએપ ગ્રુપમાં વિડીયો જરૂર શેર કરજો. જો તમને કામ યોગ્ય લાગતું હોય, તમને સિરીઝમાં વધુમાં વધુ ઇમ્પ્રુવમેન્ટ જોતી હોય અને વધુમાં વધુ લોકોને જોડશો તો મજા આવશે કે હા ભાઈ કંઈક કામ કરી રહ્યા છે તો મેક્સિમમ લોકો સાથે પહોંચે. ઓકે, તો જ્યારે પણ કંઈ કાર્ય કરતા હોય તો દેખતા કે ભાઈ હા ભાઈ આટલી બધી મહેનત કરું છું, હું સ્ટાર્ટિંગમાં બી કંઈ બોલતો નહીં, પ્રમોશન બી નહીં. ઓકે, તો તમે થોડું મને બી મદદ કરી શકો છો વિડીયોને શેર કરી. ઓકે, યોગ્ય લાગે તો શેર કરજો, નહીં તો હરી ઈચ્છા. તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીએ.